જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોન્ટ્રાક્ટર તથા તંત્રના ભ્રષ્ટાચારને કારણે ચીખલી ડેપોના સ્લેબ નવીનીકરણ પહેલા તૂટી પડ્યા. મજૂરોને ગંભીર ઈજા થઈ છે, તો જવાબદાર કોણ? મજૂરો તથા લોકોના જીવની કઈ કિંમત નથી. ક્યાં સુધી તંત્ર ઘોર નિંદ્રામાં રહેશે? નવસારી જિલ્લામાં અનેક બાંધકામના સ્થળો ઉપર સેફટી વિના કામગીરી થતી હોવાની રાવ ઉઠી છે, જ્યારે ફરીવાર સરકારી ઇમારતના બાંધકામમાં બેદરકારી છતી થઈ છે. ચીખલી એસટી ડેપોના નવનિર્માણમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આજે સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી, જેમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે એકાએક સ્લેબ ધરાશાયી થતા 6 જેટલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક ચીખલી પાસે આવેલી આલીપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આમ વારંવાર દુર્ઘટના થાય છે. આરોપીઓને સજા કેમ નથી મળતી? ન્યાયતંત્ર આરોપીઓને બચાવશે કે સજા અપાવશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી.